નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે જોવાના છે કે લગભગ કેટલા કેન્ડિડેટને બોલાવી શકે છે ફોરેસ્ટવાળા। તો આ એક શિડ્યુલ છે, બાઇન્ડિંગ શિડ્યુલ, ટેન્ડર ડોક્યુમેન્ટ નંબર ને આ બધું કંઈક લખેલ છે, ડેટ ઓફ ઇસ્યુ ને આમ લાસ્ટ ડેટ, સબમિશન, ક્વેરીઝ ને એ બધું લખેલ છે। ચાલો એ તો ઠીક છે, પણ આપણા માટે મહત્વનું ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ્સ એપ્રોક્સિમેટ 50,000 15,000 ઇન મલ્ટિપલ ફેસીસ, એટલે કે આપણે આ ફિઝિકલ છે એમાં અત્યારે 20,500 જેવા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે 25 ગણામાં સૌપ્રથમ તો। ત્યારબાદ કહેવાય કે ફોરેસ્ટની જે ભરતી કરી છે એમને ખબર છે કે ફિઝિકલ ખરેખર અઘરું હોય છે, તો લગભગ એમણે પણ જે ટેન્ડર પાડ્યું છે એમાં એમણે 50,000નો આંકડો દર્શાવેલ છે। એટલે હવે આમાં જે મિત્રો આવી શકે એવા હોય તેમણે તૈયારી રાખવી જોઈએ, કારણ કે ગમે ત્યારે વારો આવે તો તે વગરે અગવડતા ન રહે। હવે બીજી વાત એ છે કે આપણે કહેવાય કે ફિઝિકલ ક્યારે આવી શકે, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા, જે ગુજરાત ગવર્મેન્ટના જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા ફિઝિકલ માટે જે ટેન્ડર પાડવામાં આવે છે તે પાડી દેવામાં આવેલ છે, અને તેની માટે એપ્લિકેશનની જે મુદત આપેલ છે 11/9/2024 સુધી બધું થઈ ગયેલું હોવું જોઈએ। એટલે આવતા મહિનાની 11 તારીખ સુધી, સપ્ટેમ્બર છે તો આપણે ગણી શકીએ કે ઓક્ટોબર અથવા નવેમ્બર આ 2 મહિનામાં આપણી ફિઝિકલ આવી જશે। જે મિત્રોને 25 ગણામાં હશે તેને આગળ એ પ્રમાણે જેમ જગ્યા રહેશે ખાલી એ મુજબ કહેવાય કે વધઘટ થશે, બોલાવવામાં આવશે બીજા વિદ્યાર્થીઓને। તો આ છે ઓક્ટોબર નવેમ્બરમાં ફિઝિકલ આવી શકે, પછી રાઉન્ડ ઓફ પડે તે મુજબ આગળ પ્રોસેસ ચાલુ રહેશે। હવે કેવી રીતે કદ માપવામાં આવશે, તો આ વખતે થોડુંક ટેકનિકમાંય ચેન્જ કરેલ છે, એટલે જે કહેવાય ને કે ડિસ્પ્લે પર જ બધું બતાવવામાં આવશે। તો વજન છે તો આવી રીતે ત્યાં, એટલે જે મિત્રો પ્રથમવાર આપવા જવાના છે, સૌપ્રથમ હાઇટ છે તો હાઇટ આવી રીતે કંઈક માપતા હોય છે તે આપણને ખ્યાલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે વેટ, તો ત્યાં વજન પણ આમ કરતા હોય છે। અમે જે વખતે કોન્સ્ટેબલ વખતે ગયા હતા તો પાણી પીવા દીધું હતું, એ કદાચ હોઈ શકે કે પાણી પીવા દે। પછી બધું જ છે ટૂંકમાં, જે પણ ચેસ્ટ છે ને બધું છે તે ઇન ડિસ્પ્લે આ વખતે થવાનું છે, એટલે થોડું ઘણું કહેવાય કે આપણે ધ્યાન લેવું। જેમને ચેસ્ટ નહીં થતી તેમણે પુલઅપ્સ મારવા જોઈએ, ને જેમને વજન નહીં થતું તો વજન કરી રાખવું જોઈએ, જેથી તે સમયે તમારે ત્યાં લોચા ન પડે। તો આ કંઈક થોડી ઘણી એવી નાની માહિતી હતી જે મને લાગ્યું કે તમારા સુધી શેર કરે એવી છે। બાકી તો કંઈક નવી માહિતી આવશે તો તે આપણે આગળ જોતા રહીશું। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો।